છેલ્લો અને પાંચમો મુદ્દો વિકાસની ગુલબાંગો વચ્ચે ગુજરાતના લોકો આજે પણ અશુદ્ધ પાણી પીવા મજબૂર છે। રાજ્યમાં શુદ્ધ પાણીની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો ચોંકાવનારો ખુલાસો ખુદ સરકારી આંકડાઓ પરથી થયો છે। છેલ્લા 3 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં પીવાના પાણીના 1,10,000થી વધુ સેમ્પલ પીવા લાયક ન હોવાનું સામે આવ્યું। એટલે કે વિકાસના દાવાઓ વચ્ચે રાજ્યનું પાણી જ સુરક્ષિત રહ્યું નથી। ગાંધીનગરમાં તાજેતરમાં જ દૂષિત પાણીને કારણે 100થી વધુ લોકો બીમાર પડ્યા। જે ઘટના બાદ સરકાર અને તંત્ર દોડતું થયું છે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતનું એવું કોઈ પણ જિલ્લો નથી જ્યાં આજે પણ દૂષિત પાણીની ફરિયાદ ન હોય। અમદાવાદથી લઈને અંતરિયાળ વિસ્તારો સુધી પાઇપલાઇન મારફતે અપાતા પાણીમાં ટીડીએસ, ક્ષાર દ્રવ્યો અને અન્ય હાનિકારક તત્વો મળી રહ્યા છે, જે કિડની, હાડકાં અને પાણીજન્ય રોગોને આમંત્રણ આપી રહ્યા છે। ખુદ સરકારે કબૂલ્યું છે કે અમદાવાદ, કચ્છ, મહેસાણા, ભરૂચ સહિત તમામ જિલ્લાઓમાં પીવાના પાણીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। આપણી સાથે કોંગ્રેસના નેતા હિરેન બેંકર જોડાઈ ગયા છે। હિરેનભાઈ, વિકાસની ગુલબાંગો વચ્ચે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, શું કહેશો? જી હિરેનભાઈ। હિરેનભાઈ, જે વિકાસની ગુલબાંગો વચ્ચે હવે જે ગુજરાતના નાગરિકો છે તેમને પીવાનું પાણી મળતું નથી, શું કહેશો? બેન, જે પ્રકારે 30 વર્ષ શાસન પછી પણ ગુજરાતમાં જે બેઝિક એમ્યુનિટી કહેવાય, મૂળભૂત કામગીરી કહેવાય, મૂળભૂત સુવિધા કહેવાય, એ આપવામાં પણ ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે। ગુજરાત અને ખાસ કરીને પાટનગર કહેવાય, પાટનગરમાં આ પ્રકારની હાલત હોય। હમણાં બાલાસિનોરની ઘટના જોઈ, બાલાસિનોરમાં 5 પ્રકારની ઘટના, ઇન્દોર જેવા શહેરમાં પણ આ ઘટના બની છે। એટલે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં જ્યાં પણ શાસન છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે। જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે એ સેમ્પલોમાં ખરેખર તમામ સેમ્પલો ફેલ ગયા છે। આજે પાણી, રોડ, રસ્તા, ગટર, આ બેઝિક એમ્યુનિટી એ ખરેખર તમામ લોકોને મળવું જોઈએ। એ સંવિધાનિક હક છે, મૂળભૂત હક છે, અને આપવામાં પણ સરકાર નિષ્ફળ નીવડતી હોય અને તમે એના ભ્રષ્ટાચારનું લાંબુ લિસ્ટ જુઓ તો તમામ ડિપાર્ટમેન્ટના ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર છે એ ખબર પડતી નથી। આ તમામ વસ્તુમાં કોંગ્રેસ પક્ષ વારંવાર કહેતું આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં છેવટે ભોગવવાનો વારો નાગરિકોનો આવતો હોય છે। અમદાવાદ જેવા વિસ્તારમાં બ્રિજ તૂટે, પેપર ફૂટે, આ બધી ઘટનાઓ આપણે જોઈ। હવે હાલત એવી થઈ છે કે પાણી પીવા જેવી બેઝિક એમ્યુનિટીમાં પણ લોકોની સ્વાસ્થ્ય પર સીધી અસર થાય છે, હેલ્થ પર સીધી અસર થાય છે, અને એના કારણે આખી વસ્તુમાં જવાબદાર કોણ? તો એ ફરીથી જેમ અગ્નિકાંડ થયો, જે પ્રમાણે હરણી બોટ કાંડ થયા, તમામ કાંડ થયા, પણ કોઈ જવાબદાર નહીં। એમાં આખી ગાંધીનગરની ઘટનામાં પણ કોઈ જવાબદાર ઠેરવવાનું છે નહીં। હિરેનભાઈ, રાજ્ય સરકાર ખુદ સ્વીકારી રહી છે કે ગુજરાતના દરેક જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા છે, તો સરકાર નિવારણ કેમ નથી લાવી શકતી? સરકારની ઈચ્છા શક્તિની મંથા તો હોવી જોઈએ। ના નીતિ છે, ના નિયત છે। માત્ર ને માત્ર કેમ કરીને મારું મતનું તરભાણું ભરવાનું, કેમ કરીને મને મત રૂપિયાને ભ્રષ્ટાચાર કરવાનો, આના સિવાયની બીજી કોઈ વાત સરકારના ત્યાં બેઠેલા સત્તાધીશો અને ભારતીય જનતા પાર્ટીના લોકો સિવાય બીજી કશી વાત છે નહીં। રાજકોટ જેવા મેટ્રો સિટીમાં, અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં આજે પણ ટેન્કરથી પાણી આપવાની વાત થાય છે અને આપણે ભૂતકાળની વાતો યાદ કરાવે। જેમ કહેવામાં આવતું નળ સે જળની વાત કરવામાં આવે, નળ ખોલશો ને તમને પાણી મળશે। આજે ખરેખર પાણી તો શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું। એટલે ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, દયનીય પરિસ્થિતિ છે। સરકાર કરોડો રૂપિયાનો ટેક્સ નાગરિકો પર નાખે છે, પણ સુવિધા આપવાની જગ્યાએ માત્ર સમસ્યાઓ અત્યારે લોકોને મળી રહી છે। બેઝિક મૂળભૂત રીતે આપવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે। બેન જી બિલકુલ હિરેનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।